ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે ભણી રહ્યા હતા ધોરણ 11નું ચેપ્ટર નંબર 10, જેનું નામ છે તરલ મિકેનિક્સ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે બર્નોલીનું સમીકરણ જે છે એ સૂત્ર આપણે તાર્યું, અને આજનો આપણો જે પ્રશ્ન છે એ બર્નોલીનું સમીકરણનો ઉપયોગ કરી એક સાધન છે જેનું નામ છે વેન્ચુરી મીટર. એ સાધન જે છે એનું આખું સૂત્ર આપણે તારવવાનું છે. તો શરૂઆત કરીએ આજના આપણા લેક્ચરની. ટોપિક જે છે એ ટોપિકનું નામ છે વેન્ચુરી મીટર. બરાબર છે. આ એક સાધન છે જેની મદદથી કોઈ પણ પ્રવાહી જે છે તરલ, એ તરલનો વેગ માપવા માટે તમે વેન્ચુરી મીટરનો ઉપયોગ કરી શકો છો. ખરેખર કોઈ પૂછે કે વેન્ચુરી મીટરનો ઉપયોગ શું છે, ખરેખર વેન્ચુરી મીટર એટલે શું, તો આપણે એવી રીતે બોલી શકાય કે વેન્ચુરી મીટર એ બર્નોલીના સિદ્ધાંત ઉપર કાર્ય કરતું અને તરલનો વેગ માપતું સાધન છે કે જેની મદદથી આપણે તરલનો વેગ માપી શકીએ છીએ. તો આકૃતિ મેં તમને પહેલેથી જ બોર્ડની અંદર આપી દીધેલી છે. ખરેખર વેન્ચુરી મીટર તમે જોશો તો વેન્ચુરી મીટર બે વિભાગોનું બનેલું છે. એમાં પહેલો જે વિભાગ છે એ વેન્ચુરી ટ્યુબ અને બીજો જે વિભાગ છે એનું નામ છે મોનોમીટર. હવે તમે જો વેન્ચુરી ટ્યુબ અને મોનોમીટર, તો અહીંયા આકૃતિમાં બી તમને ખ્યાલ હોવો જોઈએ કે વેન્ચુરી ટ્યુબ કઈ છે અને મોનોમીટર કયું છે. તો આ તમને બ્લુ કલરનું જે કોઈ આ સમક્ષિતિજ રેખાઓ જતી હોય એવું લાગે છે, ખરેખર આ નળી છે. આ એક નળી છે, બરાબર, સમક્ષિતિજ નળી છે, ટ્યુબ જેને કહેવાય. આ બ્લુ કલરની જે તમને ટ્યુબ દેખાય છે, નળી જે દેખાય છે, એનું નામ છે વેન્ચુરી ટ્યુબ, સમક્ષિતિજ ટ્યુબ જેવો વિભાગ. અને આ તમને કાળા કલરનું યુ શેપની જે નળી દેખાય છે, યુ આકારમાં જે કાળા શેપની નળી દેખાય છે, જેનું નામ છે મોનોમીટર. એટલે વેન્ચુરી મીટર એ વેન્ચુરી ટ્યુબ અને મોનોમીટર એ બંને વસ્તુઓનું બનેલું છે. હવે તમે અહીંયા જુઓ, આ જે વેન્ચુરી ટ્યુબ છે એ વેન્ચુરી ટ્યુબમાં એક વિભાગ મેં એવો લીધો છે, અહીંયા એક વિભાગ મેં એવો લીધો છે કે જ્યાં એ ટ્યુબ જે છે એનું આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે. ત્યાં જે તરલ પસાર થશે એ તરલનો દબાણ જે છે એ P1 છે અને એનો વેગ જે છે એ V1 છે. ટૂંકમાં અહીંયાથી તરલ આમ પસાર થઈ રહ્યું છે. તરલ પસાર થવાની દિશા જે છે એ કંઈક આ રીતના તરલ જે છે એ પસાર થઈ રહ્યું છે. બરાબર. આ વિભાગ કેવો છે? થોડોક પ્રમાણમાં પહોળો છે કે જ્યાં ક્ષેત્રફળ A, દબાણ P1 અને વેગ V1 છે. લખવું હોય તો તમે લખી પણ શકો છો, પણ એની કોઈ જરૂર જ નથી આપણે, કે પહોળા છેડા પાસે ક્ષેત્રફળ A, દબાણ P1 અને વેગ V1 છે. જ્યારે આ એક વિભાગ તમે જુઓ, આ એક સાંકડો વિભાગ છે. વેન્ચુરી ટ્યુબમાં જ એક વિભાગ પહોળો અને એક વિભાગ સાંકડો છે. જે વિભાગ સાંકડો છે એ સાંકડા વિભાગનું નામ થ્રોટ આપવામાં આવ્યું છે. થ્રોટ એટલે એક પ્રકારે ગળું, જે આ જે વિભાગ છે એને થ્રોટ કહેવાય, સાંકડો થઈ જાય વિભાગ એટલે થ્રોટ એટલે કે સાંકડો વિભાગ. અને નળીમાં જ એક વિભાગ એવો છે કે જે સાંકડો છે, એ સાંકડો જે વિભાગ છે એનું નામ થ્રોટ છે. એ થ્રોટનું આડછેદનું ક્ષેત્રફળ A છે, સ્મોલ a. ત્યાં ગતિ કરતું તરલ આવશે એટલે એનો વેગ V2 થઈ જાય છે અને દબાણ જે છે એ P2 થઈ જાય છે. હવે બે પ્રકારના તરલ તમારે ઉપયોગમાં અહીંયા લેવા પડશે. એમાં એક તરલ એવું છે કે જે આ વેન્ચુરી ટ્યુબમાંથી પસાર થતું હશે અને બીજું તરલ જે છે એ તમારે મોનોમીટરમાં ભરવાનું. તો અત્યારે જે વેન્ચુરી ટ્યુબમાંથી જે તરલ પસાર થઈ રહ્યું છે એની ઘનતા મેં ρ લઈ લીધી છે. ρ એટલે જે તરલ વેન્ચુરી ટ્યુબમાંથી પસાર થાય છે એની ઘનતા. બરાબર છે. અને ρm, અહીંયા તમે જો બીજી ઘનતા પણ તમને દેખાય છે. ρm એટલે કે જે તરલ મોનોમીટર
મોનોમીટર બોલાય, મેનોમીટર બોલાય, ઘણા બધા શબ્દ છે. મેનોમીટર આપણે લખીએ, નો પ્રોબ્લેમ. મેનોમીટર, જે તરલ મેનોમીટર માં ભરવાના છો તેની ઘનતા. પણ સામાન્યતઃ આપણે અહીંયા પારો જ આપણે લઈશું, જેના રેફરન્સ સાથે આપણે પ્રયોગ કરવાનું છે એમાં પારો જ આપણે લઈશું. કારણ કે જે તરલનો તમારે વેગ માપવાનો હોય એના કરતાં વધારે ઘનતાવાળું તરલ જે છે એ તમારે અહીંયા મેનોમીટરની અંદર અથવા મોનોમીટરની અંદર ભરવાનું હોય છે. ક્લિયર? એટલે બે તરલની તમારે જરૂરિયાત પડશે. એક તરલ જે છે એ અહીંયા વેન્ચુરી ટ્યુબમાંથી પસાર થવાનું છે અને બીજું જે તમે આ મેનોમીટરની અંદર ભરવાના છો. હવે આપણે સાબિતીની શરૂઆત કરીએ. તો સાબિતીની શરૂઆત કરતાં આપણે બર્નોલીનો સિદ્ધાંત જે છે એનો ઉપયોગ કરવાનો થશે. તો બર્નોલીનો સિદ્ધાંતમાં આપણે શું ભણ્યા હતા યાદ કરો. થોડુંક કાલનું તમે પ્રીવિયસ લેક્ચરનું યાદ કરીએ તો કંઈક આવી રીતના આકૃતિ હતી, બરાબર. બે અલગ અલગ બિંદુઓ તમે લીધા હતા, બરાબર. એક અહીંયા હતું, એક અહીંયા હતું. તો તમારી પાસે બર્નોલીનું સમીકરણ શું હતું? તો બર્નોલીનું સમીકરણ તમે કંઈક આવું લખ્યું હતું, P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો જી વાય ઇઝ ઇક્વલ ટુ અચળ. આવું સમીકરણ હતું. કોમન સૂત્ર આવું હતું, P પ્લસ 1/2 રો V સ્ક્વેર પ્લસ રો જી વાય ઇઝ ઇક્વલ ટુ અચળ, કોમન. પણ જો બે અલગ અલગ બિંદુ માટે તમારે લખવું હોય બર્નોલીનું સમીકરણ તો આપણે શું કરીએ છીએ, એક આ બિંદુ અને એક આ બિંદુ, બંને માટે બર્નોલીનું સમીકરણ લખીએ છીએ. તો સમીકરણ શું થશે? તો સમીકરણ કંઈક આવું થશે, બર્નોલીના સમીકરણ મુજબ શું થશે? તો સમીકરણ કંઈક આવું બનશે. અહીંયા દબાણ કેટલું છે? તો કે P1 પ્લસ 1/2, જે તરલ પસાર થઈ રહ્યું છે એની ઘનતા તો કે રો, પછી અહીંયા એનો વેગ તો રો V1 સ્ક્વેર પ્લસ રો જી Y1 બરાબર અચળ લખ્યું છે. પણ આપણે તો આ બંને બિંદુની ચર્ચા કરવાની ને. તો P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો જી Y1 બરાબર P2, અહીંયા દબાણ કેટલું છે P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર પ્લસ રો જી Y2. ચલો આ સમીકરણ જો કોઈને કઈ તકલીફ? ઓકે, આગળ વધીએ. તો આ સમીકરણની અંદર તમે જુઓ રો જી Y1 અને રો જી Y2, Y1 અને Y2 એ શું છે? તો કે સમક્ષિતિજથી ઊંચાઈ. આ સમક્ષિતિજથી ઊંચાઈ આપણે એવું ધારી લઈએ કે બંને એક જ સરખા છે. જો Y1 બરાબર Y2 હોય તો કે બંને બિંદુ તમે જે ધાર્યા એ બંને બિંદુ સમક્ષિતિજથી એક જ સરખી ઊંચાઈએ છે. તો અગર બંને બિંદુઓ એક જ સરખી ઊંચાઈએ હોય તો રો જી Y1 અને રો જી Y2 એક જ સરખા થાય અને બંનેને સામસામે કટ કરી શકાય. એટલે આપણું જે ઉપરનું સમીકરણ જે છે એ કંઈક P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર આવું કંઈક બને. ક્લિયર? જો સમક્ષિતિજથી એક જ સરખી ઊંચાઈએ દબાણ એક જ સરખું હોય, જે આપણે પહેલા બી ચર્ચા કરી છે, એક જ સરખી સપાટી ઉપર હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ તમે યાદ કરો, ઊંચાઈ એક જ સરખી હશે ત્યાં સુધી દબાણ એક જ સરખું રહેશે. સમક્ષિતિજથી ઊંચાઈ એક જ સરખી હોવી જોઈએ. ચલો આ સમીકરણમાં થોડુંક આપણે ફેરફાર કરીએ તો P1 માઇનસ P2 બરાબર શું થશે? આ વસ્તુને તમારે જમણી બાજુ મોકલવી પડશે. તો P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ 1/2 રો કોમન થઈ જશે ઇન્ટુ બ્રેકેટ V2 સ્ક્વેર
માઇનસ V1 સ્ક્વેર. ક્લિયર? P2 ને મેં અહીંયા અંદર લીધો છે ઇઝ ઇક્વલ ટુ 1/2 રો કોમન કાઢી દીધું છે V2 અને આ માઇનસમાં જશે. ઓકે, આને આપી દો સમીકરણ નંબર 1. ક્લિયર? ચલો હવે આપણે શું કરીએ, તો હવે આપણે મેનોમીટરમાં જઈએ. તો મેનોમીટરની અંદર હવે ખાસ તમે જોજો, મારે આ બિંદુએ અને આ બિંદુએ મારે દબાણ જોઈએ છે. શું જોઈએ છે? આ બિંદુ, ચલો આને 1 નંબરનું બિંદુ કહી દઈએ અને 2 નંબરના બિંદુ કહી દઈએ. 1 નંબર અને 2 નંબરના બિંદુ ઉપર મારે દબાણ જોઈએ છે. તો દબાણની અંદર એવું આપણે ભણ્યા હતા, અત્યારે આપણી ઉપર એ વાતાવરણનું દબાણ છે જ, બરાબર. અત્યારે આપણે એઝ અ વ્યક્તિ સ્વિમિંગ પુલની અંદર છેક તળિયે બેસી જઈએ તો આપણી ઉપર જે દબાણ જે છે એ વાતાવરણ પ્લસ જેટલી ઊંચાઈ સુધી પાણી ભરેલું છે સ્વિમિંગ પુલનું, એ ઊંચાઈ તમારે લેવી પડે એટલું પ્રેશર લાગે, H ρg. આ પહેલાં બી તમે ભણી ચૂક્યા છો. તો અહીંયા એવું થશે કે જો તમારે આ બંને બિંદુએ દબાણ જોઈએ છે, આ અને આ બિંદુએ, અને બંને બિંદુ સમક્ષિતિજથી એક જ સપાટી ઉપર છે, ચલો અહીંયા કંઈક નામ આપી દો કેપિટલ A, અહીંયા કંઈક નામ આપી દો કેપિટલ B. તો કેપિટલ A અને B બિંદુ સમક્ષિતિજ થી એક જ સરખી ઊંચાઈએ હોવાથી શું થાય? તો બંને બિંદુએ દબાણ તમારું જે છે એ એક જ સરખું હોય, એટલે કે PA બરાબર PB હોય, કારણ કે બંને સમક્ષિતિજથી એક જ સરખી ઊંચાઈએ છે. પણ અહીંયા જો મારે દબાણ જોતું હોય તો આની ઉપર જો શું છે, તો કે અહીંયા ખાલી હવા છે, ઉપર કાંઈ નથી, અને અહીંયા જે દબાણ હતું એ P1 છે, એટલે હવા જ છે એવું આપણે માનવાનું થાય. એટલે અહીંયા દબાણ તમારું P1 બરાબર અહીંયા શું છે, તો કે આ બિંદુની ઉપર એટલી ઊંચાઈ સુધી, એટલે કે H ઊંચાઈ સુધી આ તરલ ભરેલું છે ρm નામનું, જેને આપણે નામ આપ્યું છે પારો. એટલે આપણે એની ઊંચાઈ ρ અને g, એટલે ρ g અને ઊંચાઈ, આ 3 વસ્તુ આપણે લેવી પડશે. અને એની ઉપર શું છે, તો કે એની ઉપર વાતાવરણ છે, એનું દબાણ કેટલું છે, તો કે P2. એટલે આ બિંદુ ઉપર તમારે લખવું પડશે P2 પ્લસ H ρm અને g. અહીંયા ખાસ ધ્યાન આપજો, H ઊંચાઈ સુધી મેં પારો ભરેલો હતો, એટલે H ρm અને g આવ્યું, અને એની ઉપર પાછી હવા હતી એટલે P2 આવ્યું. આમાંથી સાદુરૂપ આપીએ તો P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ H ρm g, આવું સમીકરણ બની જાય. આને આપો સમીકરણ નંબર 2. ક્લિયર છે? હવે આપણે શું કરીએ, તો કે બંને સમીકરણ જે છે એ બંને સમીકરણને સરખાવીએ. તો જો બંને સમીકરણ તમે સરખાવો, સમીકરણ 1 અને 2, તો તમે જુઓ અહીંયા તમારી પાસે ટર્મ શું છે, સમીકરણ 1 અને 2 ને સરખાવતા. તો બંને સમીકરણને તમે સરખાવશો તો અહીંયા તમારી પાસે ટર્મ છે 1/2 ρ V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. ક્લિયર? અને ઇઝ ઇક્વલ ટુ H ρm g. બંને સમીકરણને આપણે સરખાઈ દીધા. હવે આપણે શું કરીએ, તો હજી સાદરૂપાનું આપીએ. મારે V1 જોઈએ છે. V1 એટલે શું થશે, આ વિભાગ પાસે કેટલો વેગ છે એ. તો V1 ને કરતા બનાવવા માટે આ બધું ટર્મ આપણે આ બાજુ લઈ જઈએ તો સમીકરણમાં શું થશે, તો કે V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, જોજો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આ બગડાને મોકલી દો અહીંયા, એટલે 2H ρm g ના છેદમાં, આ રો ગુણાકારમાંથી એ છેદમાં આવશે ઇન્ટુ રો. ક્લિયર? હવે આપણે V2 જોઈએ છે.
તો V2 કેવી રીતે મળે તો એ આપણે જોઈએ. હવે તમે જોજો, આ બંને બિંદુ ઉપર હું સાતત્ય સમીકરણ લગાવું છું. કયું સમીકરણ લગાવું છું? સાતત્ય સમીકરણ. તો સાતત્ય સમીકરણ શું હતું? તો સાતત્ય સમીકરણ મુજબ અહીંયા એનું આડછેદનું ક્ષેત્રફળ ખરેખર હતું શું? A1V1 ઇઝ ઇક્વલ ટુ A2V2. અચ્છા, અહીંયા આડછેદનું ક્ષેત્રફળ શું છે? કેપિટલ A. બરાબર છે. અહીંયા વેગ કેટલો છે? V1. અહીંયા આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? સ્મોલ a. અને અહીંયા વેગ કેટલો છે? V2. V2 ને આપણે કરતા બનાવીએ એટલે V2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? કેપિટલ A છેદમાં સ્મોલ a, ઓકે, ઇન્ટુ V1. ક્લિયર? સાતત્ય સમીકરણ મુજબ લખી શકે ને A1V1 બરાબર અચળ. કદ ફ્લક્સ જેને આપણે કીધું હતું, જેટલું કદ ત્યાંથી નીકળે એટલું જ આપણાથી બહાર નીકળે. આ સમીકરણ આપણે ઉપરના સમીકરણમાં મૂકીએ, અહીંયા V2 ની જગ્યાએ મૂકો તો શું થઈ જશે? તો કે A1 સ્ક્વેર બાય A2 સ્ક્વેર ઇન્ટુ V1 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2h રો mg બાય રો. જોઈ લેજો, V2 ની જગ્યાએ મેં ખાલી કિંમત મૂકી છે. હવે અહીંયાથી તમને V1 સ્ક્વેર કોમન દેખાય છે, તો V1 સ્ક્વેરને આપણે કરી દઈએ કોમન. બ્રેકેટમાં શું વધે? તો બ્રેકેટમાં વધે કેપિટલ A સ્ક્વેર છેદમાં સ્મોલ a સ્ક્વેર -1. ક્લિયર? અને બરાબર 2h રો mg બાય રો. ક્લિયર? હવે તો કે આ ટર્મ ગુણાકારમાં છે અને આ બાજુ લઈ જઈશું એટલે ભાગાકારમાં થઈ જશે. એટલે V1 સ્ક્વેર બરાબર 2h રો mg ડિવાઇડેડ બાય રો. આ છેદમાં લઈ લેશો કેપિટલ A સ્ક્વેર, લસા આપી જ દઉં છું સાથે સાથે. કેપિટલ A સ્ક્વેર માઇનસ સ્મોલ a સ્ક્વેર અને છેદમાં આવશે સ્મોલ a સ્ક્વેર, પણ છેદનો છેદ જવા દઉં છું અંશમાં. બરાબર? એટલે સ્મોલ a સ્ક્વેર. અને હજી અહીંયા વર્ગ મને દેખાય છે, એ વર્ગ હું આને આપી દઈશ. એટલે V1 બરાબર a નું વર્ગમૂળ નીકળી જાય, અહીંયા a સ્ક્વેર છે એટલે એનું વર્ગમૂળ નીકળી જાય. અંડર રૂટમાં શું થશે? 2h રો mg ના છેદમાં રો ઇન્ટુ બ્રેકેટ કેપિટલ A સ્ક્વેર માઇનસ સ્મોલ a સ્ક્વેર. આ તમારું વેગનું સૂત્ર છે. કયા વેગનું? તમને મળ્યું છે શું? V1 મળ્યું છે. V1 એટલે શું? તો કે જે પહોળો ભાગ છે, પહોળો ભાગ ત્યાં તરલનો વેગ. જે પહોળો વિભાગ છે ત્યાં તરલનો વેગ. આવી રીતે તમે સાંકડા વિભાગ પાસે પણ તરલનો વેગ ગોતી શકો. તમારે જો આ સાંકડા વિભાગ પાસે તરલનો વેગ જોતો હોય તો તમને મળી જાય. જે અહીંયા આપણે V2 એટલે સાંકડા વિભાગ પાસેનો વેગ છે. આ V1 ની કિંમત અગર તમે આ સમીકરણમાં મૂકી દેશો, બરાબર, V1 ની જગ્યાએ અહીંયા મૂકી દેશો અને સાદરૂપ આપશો એટલે તમને V2 મળશે. ટૂંકમાં વેન્ચુરીમીટરનું કામ શું હતું? તો કે અદબનીય હોય એવા તરલનો વેગ જો તમારે માપવો હોય તો વેન્ચુરીમીટરની મદદથી તમે આ વેગ માપી શકો છો. અને આ જ વેન્ચુરીમીટરની આધારે તમે સ્પ્રે પંપ જોયો હશે. સ્પ્રે પંપ પહેલાંના વખતમાં ઓલો દવાના છંટકાવ માટેનો પંપ આવતો, જો તમને ખ્યાલ હોય તો. અહીંયા નાનકડી એવી આકૃતિ બતાવું છું. અહીંયા પાછળના ભાગે પિસ્ટન હોય, બરાબર? આ પિસ્ટન છે, પિસ્ટનને ધક્કો મારવાનો, પછી આગળ જતાં આ સેજ સાંકડું થઈ ગયું હોય અને એની નીચે અહીંયા એક પાત્ર જેવું હોય, એની અંદર એ લોકોએ જંતુનાશક દવા ભરેલી હોય, બરાબર? ખરેખર દવા આ નીચેના વિભાગમાં ભરેલી હોય. પણ થાય શું કે જ્યારે તમે પિસ્ટનથી ધક્કો મારો એટલે અહીંયા દબાણમાં થઈ જાય ઘટાડો, દબાણ ઘટી જાય એટલે તરત જ આ પ્રવાહી અથવા તો જંતુનાશક જે
અંદર પ્રવાહી ભરેલું છે એ ઉપર ચડે અને જ્યારે તમે પિસ્ટન મારશો એટલે ફુવારા સ્વરૂપે એ બહાર ઉડે. બરાબર. જનરલી બધી જ જગ્યાએ આ વસ્તુ આપણે જોયેલી હશે કે એમાં 1-2 વાર જ તમારે પિસ્ટનની મદદથી પમ્પિંગ કરવાનું અને ફુવારા સ્વરૂપે તમારું જે જંતુનાશક દવા જે છે બહાર નીકળતી હોય, જે આ જ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો ફટાફટ એટલું કોપી કરો, પછી આપણે આગળના પ્રશ્નની અંદર જઈએ. બીજી એક વસ્તુ કે અહીંયા સાબિતી આપણે જે કરેલી છે એ થોડીક સાબિતી આપણું જે મટીરિયલ છે એના કરતાં થોડીક અલગ છે. એટલે કોઈ એવી રીતે ન રહેતા કે ભાઈ આપણે નહીં લખીએ તો પણ ચાલશે. ફરજિયાત તમારે લખવાની છે. થોડીક સાબિતી અહીંયા ક્યાંક અલગ છે, પણ એની યારે કંઈ મૂંઝાવાની જરૂર નથી, પણ અલગથી તમારે લખવી પડશે. ક્લિયર? જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે નવો એક થિયોરેટિકલ પ્રશ્ન છે. આખો જે પ્રશ્ન છે થિયોરેટિકલ જ છે અને એમાં 2-3 વ્યાખ્યાઓ જે છે એ આપણે સમજવાની છે. બરાબર. તો શરૂઆત કરીએ. એ વ્યાખ્યાની અંદર સૌથી પહેલાં આપણને આપ્યું છે ડાયનેમિક લિફ્ટ અને સ્વિંગ બોલિંગ. ડાયનેમિક લિફ્ટ. હવે તમે જુઓ, ક્યારેક તમે બેટ બોલ રમતા હો, ક્રિકેટ મેચ આપણે રમતા હોઈએ તો ઘણીવાર બોલ જે છે એ સીધી રેખામાં આવવાને બદલે થોડોક આમ હવામાં ડોલતો, બરાબર, આમથી આમ ગતિ કરતો એવી રીતે બેટ્સમેન સુધી આવે છે. વોલીબોલ બી આપણે રમતા હોય ત્યારે બી ક્યારેક એવું મિસમેનેજમેન્ટ થાય કે એક્ઝેક્ટ હાથ ઉપર જે જગ્યાએ બોલ આવવાનો હોય એ જગ્યાએ આવી ન શકે. આ બધું થવાનું કારણ ડાયનેમિક લિફ્ટ છે. હવે ડાયનેમિક લિફ્ટ એટલે શું? તો કે જો વસ્તુને તરલમાં તમે મૂકો તો આર્કિમિડીઝના સિદ્ધાંત પ્રમાણે થાય એવું કે ઉત્પ્લાવક બળ લાગે અને જે પદાર્થ જે છે એ તરી શકે, જેને સ્ટેટિક લિફ્ટ કહેવાય. જેની અંદર પદાર્થ જે છે એ ગતિ કરતો નથી, ખાલી તરલની ઉપર આપણે મૂકી દીધો છે પદાર્થને અને તરલ જે છે પદાર્થ જે છે એ સ્થિર છે. એટલે આર્કિમિડીઝના સિદ્ધાંત ઉપર નીચેથી ઉપરની દિશામાં બળ લાગે, જેને ઉત્પ્લાવક બળ કહેવાય, અને પદાર્થ જે છે ઉપર ને ઉપર રહે. એ વસ્તુનું નામ છે સ્ટેટિક લિફ્ટ. તમે સમજો, એ સ્ટેટિક એટલા માટે છે કારણ કે તમારો પદાર્થ જે છે એ સ્થિર છે. હવે તમારે શું કરવાનું છે? તો કે પદાર્થને તરલની સાપેક્ષમાં ગતિ કરાવવાનું છે. એટલે એવું માની લો કે હવા તરલ છે અને એ હવાની અંદર કોઈ એક બોલ જે છે અને તમે ગતિ કરાવો છો, તો એ બોલ ઉપર એક બળ લાગશે. એ બળ જે છે એનું નામ ડાયનેમિક લિફ્ટ છે. ઉપરની દિશામાં પણ લાગી શકે, નીચેની દિશામાં પણ લાગી શકે, અલગ અલગ દિશામાં લાગી શકે. કેવી રીતે લાગી શકે એ આપણે જોઈએ, પણ જે બળ લાગે, જો વસ્તુને તરલની સાપેક્ષમાં ગતિ તમે કરાવો અને એક બળ લાગે, એ બળનું નામ છે ડાયનેમિક લિફ્ટ. હવે આ એક આકૃતિ જુઓ તો આ આકૃતિની અંદર શું છે? તો કે બોલ જે દિશામાં તમારો તરલ ગતિ કરી રહ્યું છે, જે દિશામાં હવા છે એ જ દિશામાં તમે બોલને ફેંકો છો. એટલે આમાં એવું થાય છે કે આ બંને જગ્યાએ આ 2 બિંદુની આપણે ચર્ચા કરીએ, પહેલું બિંદુ અને બીજું બિંદુ, આ પહેલા નંબરનું બીજા નંબરનું, તો આ જે તરલ જે છે એની ધારા રેખાઓ છે એ કોઈ પણ વધારે પ્રકારની ડિસ્ટર્બ થઈ નથી. એટલે આ બંને બિંદુ પાસે જે વેગ જે છે એ એક જ સમાન રહેશે. જે ધારા રેખા હવા જે છે, હવાનો વેગ આ બંને બિંદુ પાસે કેવો રહેશે? એક જ સરખો રહેશે. એટલે બર્નોલીના સમીકરણ મુજબ તમને કોઈ પણ પ્રકારનું અહીંયા તફાવત, દબાણ તફાવત મળશે નહીં. એટલે ડાયનેમિક લિફ્ટ જે છે એ તમારી શું થઈ જશે? શૂન્ય. ક્યારે? અગર બોલ જે દિશામાં તમારી હવા ગતિ કરી રહ્યો છે એ જ દિશામાં અથવા એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે ત્યારે. બરાબર છે. પણ હવે આ એક બીજો કિસ્સો વિચારો કે જેની અંદર મેં શું કર્યું છે, આમાં એવું હતું કે બોલ આવી રીતે ગતિ કરતો હતો અથવા તો આવી રીતે ગતિ કરે છે, અને આ કિસ્સામાં શું છે, હું બોલને આવી રીતે ગતિ કરાવું છું. બોલ મારા હાથમાં છે, બરાબર, અને આવી રીતે ગતિ કરાવું છું. હવે તમને ખ્યાલ હોય તો જો હું બોલને આવી રીતે ગતિ કરાવીશ, હવે બોલની ઉપર સ્ટીચીસ હોય, તમે જોયા હશે ક્રિકેટ બોલનો જે બોલ આવે છે એની ઉપર સ્ટીચ હોય, ટાંકા હોય. એ સ્ટીચને તમારે પકડી અને તમારે કાં તો ડાબી બાજુ અથવા તો જમણી બાજુ, બરાબર, આ ડાબી બાજુ અથવા તો જમણી બાજુ તમારે ફેંકવાનો હોય છે. એનાથી શું થશે કે આ ધારા રેખાઓ જે છે એ ધારા રેખાઓ ડિસ્ટર્બ થશે. બરાબર. કોક જગ્યાએ ધારા રેખાઓ સાંકડી થઈ જશે, કોક જગ્યાએ ધારા રેખાઓ છે એ પહોળી રહેશે.
તો અહીંયા તમે જુઓ તો અગર હું બોલને પુસ્તકના પાનને લંબ એવી રીતે દિશામાં ગતિ કરાવું તો શું થાય છે કે આ જગ્યાએ ધારા રેખાઓ તમે જુઓ સાંકડી થઈ જાય છે અને આ જગ્યાએ કંઈ ધારા રેખાઓમાં આટલો બધો ફરક પડતો નથી. તો પહેલા નંબરના બિંદુ પાસે વેગ વધારે થઈ જાય છે કારણ કે ધારા રેખાઓ જેટલી સાંકડી થશે એટલો વેગ વધારે થશે અને દબાણ ઓછું થશે. જ્યારે બીજા બિંદુ પાસે વેગ શું થઈ જાય, ધારા રેખાઓ છૂટી છે એટલે વેગ ઓછો રહેશે અને દબાણ પ્રમાણમાં વધારે થશે. એટલે આ જે બોલ છે એમાં ઉપરની દિશામાં, ઉર્ધ્વ દિશામાં જે તમારે દબાણ ઓછું હોય એ દિશામાં તમને લિફ્ટ મળશે અને બોલ જે છે એ સહેજ ઉપરની બાજુ ખસશે. તમને લાગતો હોય તમારી બાજુ પણ સહેજ ઉપરની બાજુ આવશે. તમને લાગે એટલી ઊંચાઈ સુધી જાય પણ થોડીક વધી પણ જાય. એ આને કારણે છે. બીજી એક વસ્તુ આવી તમે એરોડાયનેમિક્સ કે જેની અંદર આપણે રોકેટ અથવા તો વિમાન વગેરેનો આપણે અભ્યાસ કરવાનો થશે અને જો તમે વિમાનની પાંખ જે છે એની રચના તમે જોઈ હોય તો એની રચના કંઈક આવી રીતે તમને જોવા મળશે. બરાબર છે. બે બાજુ કંઈક આવી રીતના કરીને પાછળ આમ સાંકડું કરેલું હોય. બરાબર, આવી રીતના પાંખ તમને જોવા મળશે. જે નોર્મલ કોઈ પણ પંખીઓની પાંખ જુઓ એવી જ પ્રકારની પાંખ તમને જોવા મળશે. આ વસ્તુ શું છે? હવે આ બધું હતું એ આપણે તરલની અંદર વસ્તુ વાત કરતા હતા. બરાબર છે. હવે આ આપણે જઈએ છીએ એરની અંદર, એરોફોઇલ. બરાબર, આ વસ્તુ જે છે એનું નામ જ એરોફોઇલ છે. હવે એમાં શું ઘટના થાય છે તો જેમ અહીંયા વસ્તુ છે એ જ વસ્તુ અહીંયા છે કે એના પાંખિયા તમે જોયા હોય તો આ વિભાગ તમે પ્રમાણમાં પહોળો રાખો છો અને આ વિભાગ પ્રમાણમાં સાંકડો રાખો છો. હવે જ્યારે આ હવાની અંદરથી પાસ થાય તો જે જગ્યાએ તમારો પહોળો વિભાગ છે ત્યાં ધારા રેખાઓ એકબીજાની નજીક આવી જાય એટલે વેગ વધી જાય અને સાંકડો વિભાગ છે ત્યાં વેગ ઘટી જાય અને વેગ વધી જાય તો અહીંયા તમે છે જ, જો વેગ વધી જાય દબાણ ઘટી જાય અને વેગ ઓછો થઈ જાય દબાણ તમારું વધી જાય. એટલે આ જે પાંખ છે એમાં ઉપરની દિશામાં એક બળ લાગશે જેનું નામ છે ડાયનેમિક લિફ્ટ, જે એ વિમાનને ગતિ કરાવવામાં મદદ થશે. તમે જુઓ ને આ બધી જ આકૃતિ, તમે પંખીઓની પાંખ જુઓ અથવા તો તમે પેરાગ્લાઇડિંગ કરવા જાઓ અને તમે એ વિંગ્સ તમને પહેરાવે છે એ તમે જુઓ કે વિમાનની તમે પાંખ જુઓ, બધાનો આકાર આ જ રીતનો છે. કે પછી પતંગની તમે પાંખ જોઈ હોય, પતંગ, બરાબર છે, એનો આકાર એવી રીતે એટલે આપવામાં આવે છે કે એક લિફ્ટ તમને મળી જાય કે પવન જે છે તરલની સાપેક્ષમાં પદાર્થ ગતિ કરે છે એટલે દબાણ તફાવત થશે અને દબાણ તફાવતને કારણે એ વસ્તુ જે છે એ તરી શકે, હવાની અંદર તરી શકે, સરળતાથી ઉડી શકે. એના માટેનો આ નાનકડી એવી થિયરી તમને બુકમાં આપેલી છે જે ખાલી વ્યાખ્યા સ્વરૂપે જ તમને આવી શકે એમ છે અને વ્યાખ્યા સ્વરૂપે જ તમારે યાદ કરવાની છે. ચાલો તો એટલું કોપી કરી લો.